એક મુદ્દો અત્યારે રાજ્યની અંદર જબરજસ્ત ચર્ચાઈ રહ્યો છે, ચર્ચાના એરણે છે, ગરમ મુદ્દો છે અને એ મુદ્દો છે ધર્માંતરણનો મુદ્દો ને એમાં પણ ખાસ તો દક્ષિણ ગુજરાતના જે આદિવાસી બેલ્ટના લોકો છે એમને ખોટી રીતે ધર્માંતરિત કરવામાં આવતા હોવાના વટાળ વૃત્તિનો મોરારી બાપુ પણ એમની કથામાં આ વાત કહી ચૂક્યા છે, નેતાઓ પણ કહી ચૂક્યા છે, પછી હર્ષ સંઘવી હોય, પ્રફુલ્લ પાનસેરિયા હોય, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે। પણ આ બાજુ આદિવાસી સમાજના લોકો દ્વારા તંત્રનો વિરોધ કરવામાં આવ્યો છે, કેટલીક જગ્યાએથી ક્રોસ હટાવવામાં આવી રહ્યા હતા અને એ વખતે ધરમપુરમાં વલસાડમાં રેલી કાઢી અને પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે। આદિવાસી સમાજના લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, હિન્દુ ધર્મ પણ પાળે છે અને ઘણા લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે। આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને અમારા વિસ્તારમાં ઘણા સમયથી જનજાગૃતિ ન હતી। અમારા વિસ્તારમાં પણ ધર્માંતરણ થાય છે એવું નથી। લોકો સ્વેચ્છાએ જે પણ ધર્મમાં માનતા હોય, જેમની આસ્થા હોય એવી રીતે તેઓ ચર્ચોમાં પણ જાય છે, મંદિરોમાં પણ જાય છે અને ગામડાઓમાં સંપીને રહે છે। આરએસએસ આદિવાસી સમાજમાં ભાગલા પડે અને ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી રહી છે। તે દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે સુલિયા ડુંગર ઉપર જે ક્રોસ લગાવવામાં આવ્યું છે એને હટાવવામાં આવે। એ બાબતે અમારો સખત વિરોધ છે અને વિરોધ રજૂ કરવા માટે આજે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। અમારી એક જ માંગણી છે કે આ જગ્યામાં જે ક્રોસ છે એ ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે, એને જ હટાવવાની વાત કેમ કરવામાં આવે? એ જ જગ્યામાં અન્ય દેવી દેવતાઓના પણ સ્થાનક છે, અમને એનો કોઈનો વાંધો નથી। અમારા લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે, તો પછી આ ફક્ત એક જ સમાજને કેમ ટાર્ગેટ